चलो मित्रों, હું કુણાલ મોરડિયા સનરાઈઝ એકેડેમી વતી આપને વિડિયો આપી રહ્યો છું। મિત્રો તમે આપણા આગળના વિડિયો જોયા હશે મિત્રો કે ધોરણ 10 માટે ગણિત એકદમ સરળ છે મિત્રો। તો એ જે ગણિત સરળ છે એ તમે સરળતાથી શીખી શકો છો, સરળતાથી અને તમે રીત બધી અપનાવી શકો છો। તો એના માટે પાછી એક સરળ રીત લઈને તમારી પાસે આવી રહ્યો છું। મિત્રો જુઓ, સમાંતર શ્રેણી જે ધોરણ 10 બેઝિક ગણિત માટે ખૂબ જ મહત્વનું પ્રકરણ છે કે દરેક વિદ્યાર્થીએ પાસ થવું હોય તો સમાંતર શ્રેણી સરળતાથી કરી નાખવું તો ગુણભાર 13 માર્ક્સ છે। તો એના માટે થઈને સરળ પડશે મિત્રો। તો એક નાનો પ્રયત્ન છે કે તમને કેવો દાખલો સમજાવી શકું છું મિત્રો। તો જુઓ, સમાંતર શ્રેણી એક નાની વાત મિત્રો કે મેં આની પહેલાની વિડિયો આપેલો છે જ્યાં મેં તમને સૂત્રની સમજ આપી હતી મિત્રો। તો જો કોઈને બાકી હોય તો આગળનો વિડિયો જોઈ લેજો। અને આમાં પણ તમને સૂત્રની સમજ નાની આપું છું કે સમાનસેર સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે જેટલામાં પદ શોધવાનું હોય એ an a+n-1d, જ્યાં an એટલે n મું પદ, a એટલે પ્રથમ પદ, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, n એટલે શ્રેણી, d એટલે તફાવત, ચલો an એટલે n મું પદ, an એટલે n મું પદ, a એટલે પ્રથમ પદ આપેલ છે, n એટલે કેટલામું પદ તમે શોધી રહ્યા છો તેની કિંમત મૂકવાની છે, અને d એટલે તફાવત પણ કોઈ પણ પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો અને જે તમને મળે એ તફાવત કહેશો મિત્રો। તો આપેલ શ્રેણી છે -3 -1/2 નું 11મું પદ ખાલી જગ્યા છે, વિકલ્પ આપેલા છે આપણને। તો પહેલા આપણે સમાંતર શ્રેણીમાં બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવું, તો આપણે તફાવત કહીએ છીએ મિત્રો। તો આપણે તફાવત જોઈએ તો સર્વપ્રથમ તફાવત આપણને કેટલો આપેલ છે તો બીજું પદ છે -1/2, એમાંથી પ્રથમ પદ આપણે બાદ કરીએ। આ પદ છે અને માઈનસ નિયમના છે એટલે ઓછે -3 થશે। હવે આપણે 2 ને આખાના છેદમાં લખવા છે તો 2 ને ઉપર ગુણવા પડે, 3 × 2 = 6 એટલે આપણી પાસે જવાબ આવશે 5/2। હવે જવાબ આવશે 5/2। જો પણ લખવો હોય તો 2/1/2, 2.1/2 લખી શકાય, પણ આપણે આમ નામ રહેવા દઈએ કે તફાવત આપણી પાસે 5/2 છે। અને આ જ શ્રેણીનું પ્રથમ પદ આપણી પાસે -3 છે, પ્રથમ પદ આપણી પાસે છે -3। આ બે વસ્તુ આપણી પાસે થઈ ગઈ છે। અને કેટલામું પદ મિત્રો શોધવાનું છે આપણે? 11મું પદ શોધવાનું છે તો કે n બરાબર 11। હવે આપણે આપણું જે સમીકરણ છે એમાં કિંમત મૂકીએ મિત્રો। કિંમત મૂકતી વખતે આપણે જોશું કે an બરાબર a plus n-1d। હવે આપણે 11મું પદ શોધી રહ્યા છીએ એટલે a 11, પ્રથમ પદ આપણને આપેલ છે -3, m તરીકે 11મું છે, તફાવત તમને આપ્યો છે 5/2। હવે મિત્રો આપણે -3 ના લખશું, 11 માંથી 1 જાય તો 10 વધશે ગુણ્યા 5/2। હવે મિત્રો આપણે 5×2 = 10 અને 5 × 5 25 થશે, 25 માંથી 3 જાય તો +22 થશે। તો આપેલ શ્રેણીનું 11મું પદ +22 થશે તો ફાઇનલ આન્સર તમારો થશે B। તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળના વિડિયો તમે જોતા રહેજો મિત્રો।